એક જંગલમાં એક વિશાળ હાથી રહેતો હતો, પરંતુ તે તેના વિશાળ શરીર પર એટલો ગર્વ અનુભવતો હતો કે જ્યારે તે બહાર ફરવા ગયો હતો જંગલમાં, તેણે બધા નાના પ્રાણીઓને જોયા જે બધાને મારી નાખતા હતા. તેની સામે તે એક દિવસ જંગલમાં ફરવા ગયો હતો. કીડી તેના ઘરે હતી. જ્યારે હાથી આ બધું કરી રહ્યો હતો, કીડીને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેના બધા સાથીઓ માર્યા ગયા હતા અને તે પણ કોઈ કારણ વગર. વન પણ કીડીઓ પાસે આવ્યો અને કહ્યું કે બધા આ હાથીથી એટલા પરેશાન છે કે તેઓ પોતાના વિશે જાણતા નથી. ઉપર આટલું ગૌરવ છે. જ્યારે પણ કોઈ ચહેરો ઊંચો કરીને ચાલે છે તો તે એક નાનું પ્રાણી પણ જોવા માટે નીચે જુએ છે. તે કીડીઓને બચાવી ગઈ હતી. આટલા મોટા હાથીને સજા આપી શકશે? કીડીએ કહ્યું, મારું શરીર નાનું છે પણ મારી બુદ્ધિ એ હાથી કરતા 100 ગણી વધી ગઈ છે. જો માણસ તેના શરીરથી નહીં પણ તેની બુદ્ધિથી કામ કરે તો તે સફળતા તરફ આગળ વધે છે. કીડીએ કહ્યું, હવે તમે બધા જુઓ, હું આ હાથીનું શું કરું? જ્યાં હાથી આરામથી સૂતો હતો ત્યાં જ કીડી ગઈ. કીડી તેના કાનમાં ગઈ અને જોર જોરથી કડવા લાગી. હાથી પાગલ થઈ ગયો. તે ક્યારેક આ ઝાડ સાથે તેના કાનને ખંજવાળતો હતો, પરંતુ તે તેને રોકી શક્યો ન હતો, કારણ કે તે તેના કાનની અંદર ખૂબ જ મજબૂત હતી. તે એટલો બેચેન થઈ ગયો કે તે પાગલની જેમ બૂમો પાડતો જંગલમાં દોડવા લાગ્યો, પરંતુ જંગલમાં કોઈ પ્રાણી તેની મદદ કરવા ન આવ્યું. ત્યારે તે ગયો અને તળાવમાં કૂદી પડ્યો અને કીડી દર્દથી મરી ગઈ. દરેક વ્યક્તિ એ કીડીનું મન વાંચે છે કે કેવી રીતે એક વિશાળ હાથીને પાઠ ભણાવ્યો છે.